तो मित्रों આપણે આગળ વધીએ સંયોજક પેશી તરફ। સરળ સંયોજક પેશી અથવા તો શિથિલ સંયોજક પેશી જેને કહેવાય કે આપણે ભણી રહ્યા હતા, જેની અંદર બે એક્ઝામ્પલ આપણે જોયા, તંતુમય પેશી જોઈ, મેદપૂર્ણ પેશી જોઈ, એનું કાર્ય શું છે એ જોયું। હવે આગળ આપણે ચર્ચા કરીએ શિથિલ સંયોજક પેશી પછી સઘન સંયોજક પેશી શું છે। ચાલો, तो संयोजक पेशीનો બીજો પ્રકાર સઘન સંયોજક પેશી। હવે સઘન સંયોજક પેશી, સઘન આપણે સમજી ગયા છીએ, તો આનો મીનિંગ શું છે? તો કે આ પેશીમાં આધારકની અંદર જોવા મળતા પ્રોટીન તંતુઓ, આ પેશીમાં આધારકમાં જોવા મળતા પ્રોટીન તંતુ પ્લસ કોષ અરસપરસ ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે। દેશી ભાષામાં કહું તો કોઈ આમ ડગી ન શકે, એકદમ ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે। આને સઘન સંયોજક પેશી કહેવાય। હવે સઘન સંયોજક પેશી જે છે ને એના પાછા બે ભાગ પડે, સઘન નિયમિત અને સઘન અનિયમિત। ચાલો, શું ડિફરન્સ છે એ જોઈએ। જે સઘન નિયમિત છે એની અંદર આધારકમાં રહેલ પ્રોટીન તંતુ નિયમિત રીતે ગોઠવાયેલા હોય છે। નો મજા આવી? એમાં શું નિયમિત રીતે એટલે શું? તો હું આમ પણ કહી શકું, આધારકમાં રહેલા પ્રોટીન તંતુ નિયમિત અથવા ચોક્કસ ગોઠવણીની ભાત પેટર્ન દર્શાવે છે। હું પહેલાં દેશી ભાષામાં સમજાવું ને, તો સપોઝ કે આ કોઈ તંતુઓ છે, હવે આ તંતુઓને હું આવી રીતે ચોક્કસ રીતે ગોઠવું છું અથવા આમ ગોઠવું છું, તો આ એક ચોક્કસ ગોઠવણી છે, અથવા નિયમિત ગોઠવણી એમ કહી શકાય, નિયમિત ગોઠવણી। એની બદલે આ જ તંતુઓ હું આવી રીતે દોરતો હોય, પ્રોટીન તંતુઓ હું આવી રીતે દોરતો હોય, તો આને કહેવાય અનિયમિત ગોઠવણી। એટલે કે સઘન અનિયમિત સંયોજક પેશીની અંદર આધારકમાં રહેલ પ્રોટીન તંતુ અનિયમિત અથવા ચોક્કસ ન હોય તેવી ભાત પેટર્ન દર્શાવે છે। એટલે આ કિસ્સામાં આપણને ચોક્કસ ગોઠવણી જોવા નથી મળતી, આના જેવી ગોઠવણી જોવા મળે છે, જ્યારે આ પ્રકારની પેશીઓમાં ચોક્કસ ગોઠવણી જોવા મળે છે। ચાલો જોઈએ, તો નંબર 1 સઘન નિયમિત, એની ચર્ચા કરીએ। સઘન નિયમિત પેશી, રેડી? ચાલો પેશી છે એટલે બે ઘટકો હોય, કોષ પ્લસ આધારક દ્રવ્ય, કોષ પ્લસ આધારક દ્રવ્ય।
તો સઘન નિયમિત પેશી છે એની અંદર કયા કોષો જોવા મળે છે? તો કે મુખ્યત્વે તંતુકોષો. મુખ્યત્વે તંતુકોષ. રેડી? આધારક દ્રવ્ય તરીકે શું જોવા મળે છે? તો કે મુખ્યત્વે તંતુકોષ દ્વારા સ્ત્રવિત કોલાજન પ્રોટીન તંતુ. કોલાજન પ્રોટીન તંતુ કોના દ્વારા સ્ત્રવિત? તંતુકોષો દ્વારા સ્ત્રવિત. તંતુકોષો દ્વારા સ્ત્રવિત. એટલે હું સઘન નિયમિતની જો પેશી સંરચના દોરવા માગું તો આ તંતુકોષો, અને આધારકની અંદર ચોક્કસ ભાતમાં ગોઠવાયેલા પ્રોટીન તંતુઓ, કોલાજન પ્રોટીન તંતુઓ, આવી રીતે અને ચુસ્ત રીતે ગોઠવાયેલા છે. ચુસ્ત રીતે ગોઠવાયેલા છે. ચાલો વધારે નથી દોરતો, અહીં એક સેજ દોરી દઉં. ચાલો વચ્ચેની સ્પેસમાં પણ હોય આવી રીતે. આવી રીતે. રેડી? ચાલો હવે સઘન નિયમિત પેશી છે ને, સઘન નિયમિત પેશી, એના બે એક્ઝામ્પલ્સ છે. એના બે એક્ઝામ્પલ્સ છે. નંબર 1 સ્નાયુબંધ. સ્નાયુબંધ ટેન્ડન. નંબર 2 અસ્થિબંધ, લિગામેન્ટ્સ જેને કહેવાય, અસ્થિબંધ. આ બે એક્ઝામ્પલ છે. ચાલો આને સમજીએ આપણે. સ્નાયુબંધ અને અસ્થિબંધ ભણી રહ્યા છીએ. સઘન નિયમિત સંયોજક પેશી. મુખ્યત્વે 3 પ્રકારની સંયોજક પેશી, જેમાં શિથિલ ભણી ચૂક્યા છીએ. એના બે એક્ઝામ્પલ ટેક્સ્ટબુક મુજબ આપણે ભણ્યા. જ્યારે બીજો પ્રકાર સઘન સંયોજક, એની અંદર બે પ્રકાર પડે છે, સઘન નિયમિત, અનિયમિત. નિયમિતની અંદર ગોઠવણી ખાસ કરીને તંતુઓની અને કોષોની ગોઠવણી ચુસ્ત છે અને તંતુઓની ગોઠવણી નિયમિત છે. જેના બે એક્ઝામ્પલ સ્નાયુબંધ અને અસ્થિબંધ. ચાલો સમજીએ સ્નાયુબંધ શું છે. જુઓ, આ અસ્થિ, આ બીજું અસ્થિ. હવે રેખિત સ્નાયુઓની ચર્ચા થાય છે તો રેખિત સ્નાયુ આપણને ખ્યાલ છે કે અસ્થિની સાથે જોડાયેલા હોય અને આ સ્નાયુઓનું સંકોચન થતાં અસ્થિની મૂવમેન્ટ થાય. તો જુઓ, આ સ્નાયુ, આ સ્નાયુ, આ સ્નાયુ, રેખિત સ્નાયુ. હવે આ સ્નાયુ કોની સાથે ચોંટેલા હોય? તો કે અસ્થિ સાથે ચોંટેલા હોય. મેં દેખાડ્યા ચોંટેલા સંપૂર્ણ રીતે ના, વચ્ચે ગેપ રાખ્યો. તો મારો કહેવાનો ભાવાર્થ છે કે સ્નાયુ હોય ને તે અસ્થિ સાથે, સ્નાયુ અસ્થિ સાથે સીધા જ ચોંટેલા હોતા નથી. સ્નાયુઓ અસ્થિ સાથે અન્ય એક પેશી દ્વારા ચોંટેલા હોય છે. આ પેશીને સ્નાયુબંધ કહેવાય છે. આ પેશીને સ્નાયુબંધ કહેવાય. તો આ જે મેં દોરેલું છે તે છે સ્નાયુબંધ. આ છે સ્નાયુબંધ.
એટલે સ્નાયુબંધનું કાર્ય શું છે? તો કે સ્નાયુબંધ પહેલાં તો એક પ્રકારની સઘન નિયમિત સંયોજક પેશી છે. તે સ્નાયુને અસ્થિ સાથે જોડે છે. કાર્ય શું થયું? સ્નાયુને અસ્થિ સાથે જોડે. અસ્થિ સાથે જોડે. રેડી? બીજું સઘન નિયમિત પેશીનું એક્ઝામ્પલ શું છે? અસ્થિબંધ. ચાલો સમજીએ અસ્થિબંધ. આ આપણે શું સમજ્યા? સ્નાયુબંધ કોને કહેવાય તે. હવે અસ્થિબંધ સમજીએ. આ એક અસ્થિ, આ બીજું અસ્થિ, સપોઝ કે આ પગના અસ્થિની ચર્ચા કરીએ તો આ થાપાનું અસ્થિ છે, આ વચ્ચે સાંધો આવશે, ઢીંચણ જેને કહીશું તે, અને આ નીચેનો અસ્થિ છે. તો આ બંને અસ્થિઓ પણ એકબીજા સાથે વચ્ચે આવી પેશી હોય. ઘણી વખત આપણે એમ કહીએ કે પગના તળિયા એ મચકોડાઈ ગયા કે હાથનો આંગળો મચકોડાઈ ગયો. તો એવા સમયે આ જે લિગામેન્ટ્સ અથવા જે આ અસ્થિબંધ છે એ વધારે સ્ટ્રેચેબલ અથવા તો વધારે પ્રમાણમાં એ ખેંચાઈ ગયા હોય તો પણ આપણને આવું થાય. તો આ છે અસ્થિબંધ. અસ્થિબંધનું કાર્ય શું થાય? સાંધાઓના સ્થાને બે અસ્થિને જોડે. સાંધાઓના સ્થાને બે અસ્થિને જોડવા તે અસ્થિબંધનું કાર્ય છે. આપણે ભણીશું સાંધાઓ સિવાય પણ અમુક રચનાઓ અસ્થિબંધ દ્વારા જોડાણ પામે છે. આપણે ભણવામાં પણ આવશે કે આના સિવાય પણ અમુક રચનાઓ આપણા શરીરની અંદર અસ્થિબંધ દ્વારા જોડાયેલી હોય છે. રેડી? ચાલો હવે બીજી એક વાત કહું. વાત નીકળી છે, આપણે ભણીશું આ ચેપ્ટરમાં કે તમે સંયોજક પેશી આપણે જ્યારથી ભણીએ છીએ ત્યારે વારે વારે આધારકમાં એક પ્રોટીનનું નામ આવે છે અને તેનું નામ છે કોલાજન પ્રોટીન. હવે આ કોલાજન પ્રોટીન છે ને, કોલાજન પ્રોટીન તે પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન છે. પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન કોલાજન છે. એટલે શું? સાવ સાદી રીતે કહું ને તો તમે દરેક પ્રાણીની અંદર પોતાના શરીરમાં જોવા મળતા વિવિધ પ્રોટીનનો અભ્યાસ કરો ને તો તમને કોલાજન પ્રોટીન છે ને તે વધુ પ્રમાણમાં જોવા મળે. અથવા આમ પણ કહું કે તમે આજે બધા જ પ્રાણીઓ, જેટલા પણ પ્રાણીઓ જોવા મળે છે બધાને લાઈનમાં ઊભા રાખો અને આ બધા જ પ્રાણીઓમાંથી પ્રોટીન કાઢો. સપોઝ કે આ પ્રાણીઓ આપણે લાઈનમાં ઊભા રાખ્યા, 1 2 3 અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે. રેડી? હવે આમાંથી પહેલા નંબરનું પ્રાણી છે, એમાંથી આપણે પ્રોટીન કાઢ્યું X, Y, Z અને કોલાજન. X, Y, Z કોલાજન, X, Y, Z કોલાજન, X, Y, Z કોલાજન. બરાબર? આ બધામાંથી આપણે પ્રોટીન કાઢ્યું. હવે તો આ કિસ્સામાં તમને દરેક જગ્યાએ આનું પ્રમાણ, આ પ્રાણીમાં આનું પ્રમાણ વધુ, આનું વધુ, એટલે તમે ઓલ ઓવર દરેક પ્રોટીનનો સરવાળો કરો ને તો પણ કોલાજન પ્રોટીન જે છે એની સંખ્યામાં વધારો આવે.
એટલે કોલાજન પ્રોટીન પ્રાણીની અંદર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન છે, અથવા આમ પણ શબ્દ જેને કહેવાય લખાય છે કે પ્રાણી સૃષ્ટિમાં જોવા મળતું પ્રભાવી પ્રોટીન, પ્રભાવી એટલે વધુ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન, પ્રભાવી પ્રોટીન કોલાજન છે, પ્રભાવી પ્રોટીન. રેડી? ચાલો, તો આ આપણે જોયું સઘન નિયમિત સંયોજક પેશી. આગળ જોઈએ સઘન નિયમિત. આપણે જોયું 2 એક્ઝામ્પલ, સ્નાયુબંધ, અસ્થિબંધ. નંબર 2 સઘન અનિયમિત. કહેવાની બહુ વધારે જરૂર નથી. ચાલો, પહેલાં તો પેશીની ચર્ચા કરીએ. સઘન અનિયમિત પેશી 2 ઘટકો. કયા 2 ઘટકો? કોષ અને આધારક દ્રવ્ય. ચાલો, કોષ પ્લસ આધારક. ચાલો, કયા કોષ જોવા મળે છે? મુખ્યત્વે તંતુકોષ. જે ઓમાં હતું એ જ મુખ્યત્વે તંતુકોષ. ચાલો, આધારક તરીકે મુખ્યત્વે કોલાજન પ્રોટીન તંતુ. ઓમાં હતું એ જ કોલાજન પ્રોટીન તંતુ. કોના દ્વારા સ્ત્રાવ પામે? તંતુકોષ દ્વારા સ્ત્રાવિત. તંતુકોષ દ્વારા સ્ત્રાવિત. ઓકે, તો ડિફરન્સ ક્યાં છે? કે મુખ્ય કોષો તંતુકોષ છે, મુખ્યત્વે કોલાજન જોવા મળે છે, આમાં પણ એવું છે. તો મેઇન ડિફરન્સ ક્યાં છે આ બે વચ્ચે? તો કે મુખ્ય તફાવત તંતુની અને કોષોની ગોઠવણીમાં છે, ગોઠવણીની ભાતમાં છે, એની પેટર્નમાં છે. જોઈએ, ચાલો, આ તંતુકોષો મુખ્યત્વે કોલાજન પ્રોટીન તંતુ જોવા મળે છે, એની ગોઠવણી અનિયમિત છે. સઘન છે એમાં ના નથી, સઘન છે એમાં ના નથી, પરંતુ છે અનિયમિત. સમજી ગયા છો તમે? સઘન રાખવાનું છે, પરંતુ અનિયમિત. ચાલો, યસ, આ થયા તંતુકોષો. આ છે આધારકમાં જોવા મળતું કોલાજન પ્રોટીન. ચાલો, આ પેશી એનું મુખ્ય કાર્ય શું છે? પહેલું કાર્ય
સ્થિતિસ્થાપકતા અથવા લચીલાપણું આપવું. કોને? દેહને, શરીરને, રચનાને, ચામડીને, પેશીને. નંબર 2, અન્ય પેશીને પરસ્પર એકમેક સાથે જોડવું. આનું મુખ્ય કાર્ય છે. એટલે કે આની ઉપરની પેશી કોઈ હોય, આની નીચેની પેશી હોય તો એ આવી રીતે ચોંટેલી રહે. આ પેશી 3, આ પેશી 1, આ પોતે પેશી 2. રેડી? ચાલો આગળ. ક્યાં જોવા મળે? જો મનુષ્યની ચર્ચા કરવામાં આવે તો ચામડીની નીચે આ પેશી જોવા મળે. ચામડીની નીચે મહદ અંશે સઘન અનિયમિત પ્રકારની પેશી આપણને જોવા મળે. રેડી? તો આ છે સંયોજક પેશીનો બીજો પ્રકાર, જેને આપણે સઘન સંયોજક પેશી કહીએ છીએ. જેના 2 પ્રકાર, નિયમિત, અનિયમિત. નિયમિતની અંદર ભાત અથવા તંતુઓ અને કોષોની જે ગોઠવણી છે તે ચોક્કસ પેટર્ન દર્શાવે છે, ભાત દર્શાવે છે. અનિયમિતની અંદર આવી રીતે અનિયમિત સ્વરૂપે આપણને પ્રોટીન તંતુઓ જોવા મળે છે. બંને કિસ્સામાં ગોઠવણી તંતુઓ પ્લસ કોષોની ચુસ્ત છે, સઘન છે. 2 એક્ઝામ્પલ, સ્નાયુબંધ, અસ્થિબંધ. સ્નાયુબંધ છે તે સ્નાયુને અસ્થિ સાથે જોડે છે. અસ્થિબંધ જે છે તે 2 અસ્થિને જોડે છે. જ્યારે આ પેશી મુખ્યત્વે સ્થિતિસ્થાપકતા કે લચીલાપણું એના માટે જવાબદાર છે. ઉપરાંત આસપાસની પરસ્પર પેશીઓને પણ જોડે છે. મુખ્યત્વે અનિયમિત, સઘન અનિયમિત પેશી ચામડીની નીચે આપણને જોવા મળે છે. રેડી? તો આ વાત થઈ સઘન સંયોજક પેશી, સંયોજક પેશીના મુખ્ય પ્રકારો પૈકીની નંબર 2. રેડી? આગળ વધીએ. વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશીઓ. ત્રીજો પ્રકાર સંયોજક પેશીનો વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી. મુખ્ય 3 પ્રકાર છે: અસ્થિ, કાસ્થિ અને રુધિર. જે રુધિર છે ને તેને પ્રવાહી સંયોજક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. રેડી? ચાલો હવે જો આપણે રુધિર વિશે તો ભણી ગયા. રુધિર હોય આ પેશી છે એની અંદર કોષ, આધારક, કોષ અથવા કણ, આધારક કહેવાની જરૂર નથી, આરબીસી, ડબલ્યુબીસી, ત્રાકકણ, જ્યારે આધારક તરીકે રુધિર રસ. અને આની પહેલાં પણ ચર્ચા કરી ગયા હતા કે પ્રવાહી સંયોજક પેશીમાં પ્રવાહી સંયોજક પેશી રુધિર નંબર 1. કોલાજન પ્રોટીન આધારકમાં જોવા મળતું નથી. આ ડિફરન્સ છે. નંબર 2 તો કે કોષો દ્વારા જ
આધારકનો સ્ત્રાવ થતો નથી. રુધિરરસની અંદર જોવા મળતું પાણી છે, ક્ષાર છે, ખોરાકીય ઘટકો છે વગેરેનો સ્ત્રાવ પોતાના કોષો એટલે કે આરબીસી ડબલ્યુબીસી ત્રાકકણો દ્વારા થતો નથી. તે પાચન માર્ગમાંથી આવે છે અથવા તો અમુક પ્રકારના પ્રોટીન્સ અન્ય શરીરના અંગો જેમ કે યકૃત હોઈ શકે, ફેફસા હોઈ શકે, મૂત્રપિંડ હોઈ શકે, ત્યાંથી આવે છે. રેડી? બીજું, આ જે પેશી છે એનું કાર્ય રક્ષણ સંબંધી છે. કેવી રીતે છે આપણે ભણ્યા? રક્ષણ સંબંધી કાર્ય. નંબર 2, તમે એક અંશે એવું પણ કહી શકો કે આ જેને કહેવાય કે અંગને જોડે છે. તમે એક સંદર્ભે એવું પણ કહી શકો કે આ પેશી અંગોને જોડે છે. તમને એમ થાય કે આ પેશી અંગોને કેવી રીતે જોડતી હશે? તો હું તમને કહી દઉં કે હકીકતે ફિઝિકલી ભલે નથી જોડતી, ફિઝિકલી ભૌતિક રીતે નથી જોડતી, પણ કોઈ એક અંગ છે, આ રુધિરવાહિની, આ અંગ બીજું, તો આને અથવા તો આ અંગ દ્વારા સ્રવિત દ્રવ્યો રુધિર મારફતે આ અંગમાં જઈને આ અંગને સંદેશો આપી શકે. આવી રીતે કહી શકાય કે રુધિર જે છે ને તે એકબીજા અંગોને પણ જોડે છે. એટલે એકબીજા અંગો કોમ્યુનિકેશન રુધિર મારફતે કરી શકે વાયા કોઈ રસાયણો. અહીંયા આ રસાયણો એટલે મહદઅંશે અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવ. રેડી? તો આ તો આપણને ખ્યાલ જ હતો. તો આવતા લેક્ચરની અંદર અસ્થિ શું છે, કાસ્થિ શું છે, શા માટે તેને વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી કહેવામાં આવે છે, એની વચ્ચેનો ડિફરન્સ શું છે વગેરેની આપણે ચર્ચા કરીશું. તો મળીએ આવતા લેક્ચરની અંદર.